ગુજરાતમાં એવું કહે છે કે દારૂબંધી છે. જો દારૂબંધી હોય તો આવી ઘટનાઓ જ ના બને. તો આ તો સીધું મારે તો હોમ મિનિસ્ટર સાહેબ આપણા હર્ષ સંઘવીને ક્વેશ્ચન કરવો પડે કે સાહેબ સાચે દારૂબંધી છે ગુજરાતમાં. અને જ્યારે ચોથો સ્તંભ કહેવાય એનું કાર્ય કરનાર પત્રકાર પર જ્યારે હુમલો થાય છે તો આ તો સૌથી મોટી એક ક્વેશ્ચન માર્ક છે. આજે આ જ બનાવમાં જો આ અમારા મિત્ર પત્રકાર ભાઈને જો કદાચ કંઈક બનાવ બની ગયો હોત અને કશું થઈ ગયું હોત જે જીવલેણ હુમલો થયો છે એમના ઉપર તો એનો જવાબદાર કોણ રહે? શું ખાલી જેમણે હુમલો કર્યો હોત એ જ રહે? ના ભાઈ, એનો જવાબદાર ત્યાં એરિયાના તમામ પોલીસ અધિકારી રહે. એ બનાવનો તમામ અપરાધી બને અહીંયાના કલેક્ટર, અહીંયાના પોલીસ કમિશનર, એ સર્વ લોકોનું આની અંદર ઇન્વોલ્વમેન્ટ ગણવામાં આવે છે. જ્યારે તમે તમારા એરિયામાં થઈ રહેલા જે બી ગુના છે તમે એને કંટ્રોલ નથી કરી શકતા તો તમારે ત્યાં બેસવાની કોઈ જ તમને બેસવાનો કોઈ હક જ નથી એ સાઇટ ઉપર. જ્યારે આ રીતનો બનાવ બની રહ્યો છે પછી પત્રકાર જો કદાચ એના ઉપર હુમલો થઈ જાય તો એને બીજી રીતે કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં હપ્તા લેવા ગયા હતા. જો તમે હપ્તા લેવા ગયા હોય એવું જણાવી રહ્યા છો તો આ તમે વેચાણ શું કામ કરવા દો છો? કેમ ખાલી તમને સાઈડ ઇન્કમ જોઈએ છે? તમારી સાઈડ ઇન્કમમાં આજે કેટલી બેન દીકરીઓ વિધવા થઈને બેઠી છે. તમે એનો આંકડો જોયો છે? સરકારશ્રીએ કોઈ દિવસ આંકડો જોયો છે એનો કે કેટલી બહેનો દેશી દારૂ પીને મરી ગયેલા ભાઈઓની વાઈફો આજે નાની ઉંમરે વિધવા થઈને બેઠી છે? એમનું ફ્યુચર શું છે? એમના બાળકોનું ફ્યુચર શું છે? અને આ રીતે જો પત્રકાર પર હુમલો થશે તો પછી આ મને નથી લાગતું કે રિયલ જે પિક્ચર ચાલી રહ્યું છે માર્કેટમાં એ સરકાર સુધી કે પોલીસ સુધી કે તંત્ર સુધી પહોંચશે. આ તો પહેલા પોતાની બી ફેમિલી હોય છે, પત્રકાર ભાઈઓની બી ફેમિલી હોય છે. જો એમના ઉપર હુમલો થશે તો એમનું શું? તો આ છે ને એક એવું ફિલ્ડ છે કે જે પોતાનો જીવ જોખમમાં નાખી અને જનતા સુધી જે હકીકત છે એ બતાવવામાં આવતી હોય છે. તો અમે આજે કલેક્ટર શ્રીને મળવા આવ્યા હતા જસ્ટ બીકોઝ ઓફ કે એ બિઝી હતા કંઈ. તો અમે અહીંયા પરમાર સાહેબને મળ્યા છે, એમને બાંહેધરી આપી છે, એમને લેખિતમાં પોલીસ સ્ટેશનમાં ચીટનેટ ડિપાર્ટમેન્ટના થ્રુ મોકલી રહ્યા છે અને તાત્કાલિક આના ઉપર એફઆઈઆર થશે અને તાત્કાલિક અહીંયા એના અગેન્સ્ટમાં બનતી હાર્ડમાં હાર્ડ એક્શન લેવામાં આવશે એવી બાંહેધરી આપે છે. સો આઈ ઓલવેઝ રિસ્પેક્ટિંગ હિઝ વર્ડ્સ એન્ડ એક્સપેક્ટિંગ કે હી વિલ ડુ અ બેસ્ટ ફોર ધ અવર કોમ્યુનિટી, મીડિયાઝ, ઓલ મીડિયાઝ મેમ્બર્સ એઝ વેલ એઝ ધ સોસાયટી. સો થેન્ક યુ સો મચ. યોગ્ય છે કે પત્રકાર પર હુમલો કરવો? ભાઈ, પત્રકાર પર હુમલો નહીં, કોઈ પર હુમલો કરવો ગુનો છે. આજે પત્રકાર, તમને મેં હમણાં બી જણાવ્યું કે પત્રકાર પોતાના જીવને જોખમમાં નાખીને સમાજમાં જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને પબ્લિક સુધી લઈ જાય છે, તંત્ર સુધી લઈ જાય છે, પોલીસ સુધી લઈ જાય છે, સરકાર સુધી લઈ જાય છે. તો એનું કામ છે. એ કામ નહીં કરે તો પછી તમારા સુધી સમાચાર આવશે કેવી રીતે? પત્રકારનું કામ કરતો તો મહિલા બુટલેગરે એવું કીધું છે કે તું એ મારી છેડતી કરી છે ને અપશબ્દો ભાંડ્યા છે. જે ભાઈ મારું એક સ્ટેટમેન્ટ આપવું છે કે જે ઓલરેડી ગુનાના કામ કરી રહ્યા છે એ બેનને એક પત્રકાર શું બગાડી લેવા? જેને જીવલેણ હુમલો કર્યો છે ભાઈ ઉપર તો એની છેડતી કરવા ક્યાં જવાનો હતો? દરેક જગ્યાએ કાયદાના મિસયુઝ થઈ રહ્યા છે તો એ વસ્તુ તદ્દન ખોટી છે. હું પોતે મહિલા છું, હું બી પોતે 10-15 વર્ષથી એનજીઓ ચલાવું છું, બેન દીકરીઓ માટે કામ કરી રહી છું. જે દુઃખી લોકો છે એના માટે કાયદો છે, ના કે કાયદાનો મિસયુઝ કરવા માટે કાયદો છે. સો આ તદ્દન નિંદનીય કાર્ય થયું છે અને મારું એક જ કહેવું છે કે કાયદાનો સદઉપયોગ કરો. તમારા લીધે જે બિચારા સિરિયસલી જે લોકો સફર કરી રહ્યા છે એ લોકોને એ વસ્તુથી વંચિત રહેવું પડે છે. જી, આપનો પરિચય? હું ભાવિશા પરમાર, સામાજિક કાર્યકર્તા, વડોદરા શહેર.